હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક, જેનું નામ છે પીએન જંક્શન. ઘણી વખત આપણે એને પીએન જંક્શન ડાયોડ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. તો આ લેક્ચરમાં આપણે જંક્શન વિશે, પીએન જંક્શન ડાયોડ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. બધી જ વસ્તુ ડિટેલમાં આપણે જોવાના છીએ. તો એના પહેલા આપણને પી પ્રકારના અર્ધવાહકો અને એન પ્રકારના અર્ધવાહકો આવડવા જરૂરી છે. તો એનો લેક્ચર જો તમે ના જોયો હોય તો આ સિરીઝની અંદર તમે પ્લેલિસ્ટમાં જશો તો સેમિકન્ડક્ટર બાય ફાલ્ગુન સર કરશો તો મળી જશે. એની અંદર તમને આગળનો લેક્ચર મળી જશે, જેને આપણે એક્સટ્રિન્સિક અર્ધવાહકો પણ કહીએ છીએ. બરાબર, અશુદ્ધ અર્ધવાહકો. તો થોડીક બેઝિક ઇન્ફોર્મેશન પહેલા આપણે લઈ લઈએ ફરી પાછી, તો આપણને આ સમજવાની મજા આવશે. એન પ્રકારના અર્ધવાહકો, એન આપણે જે અક્ષર યુઝ કરીએ છીએ, નેગેટિવનો પહેલો અક્ષર છે એન. બરાબર, તો સ્મોલ એન સંજ્ઞા આપણે લીધી છે. નેગેટિવ કોણ હોય તો કે ઇલેક્ટ્રોન હોય. તો એન પ્રકારના અર્ધવાહકોમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે તો કે ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે. તો એવું કઈ રીતે બનાવી શકાય તો કે સિલિકોન અથવા જર્મેનિયમ, જે પોતે કેવા છે તો કે ટેટ્રાવેલેન્ટ છે, એની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવી જોઈએ કે જેની પાસે 5 ઇલેક્ટ્રોન હોય. જ્યારે સિલિકોન અને જર્મેનિયમ પાસે 4 છે, તો 4 સહસંયોજક બંધ બની જશે અને એક મુક્ત ઇલેક્ટ્રોન આપણને મળશે. બરાબર છે. તો એ રીતના આપણે શું બનાવ્યું તો કે એન પ્રકારના અર્ધવાહકો બનાવ્યા. સેમ ટુ સેમ પી પ્રકારના અર્ધવાહકો, પી ફોર પોઝિટિવ. પોઝિટિવ એટલે ધન. ધન શું હોય તો કે હોલ હોય, ધન. બરાબર, તો પી પ્રકારના અર્ધવાહકો માટે આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિઓ ઉમેરવી પડે. બરાબર છે. તો ટ્રાઇવેલેન્ટ પાસે બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે, તો 3 છે એ સહસંયોજક બંધમાં વપરાશે, જ્યારે એક બંધમાં એક જગ્યા એક ઇલેક્ટ્રોનની ખાલી રહેશે. તો એ ખાલી જગ્યાને આપણે ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે એવું ધાર્યું છે, ને એને આપણે હોલ નામ આપ્યું છે. બરાબર. તો આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે તો શું બને તો કે પીએન જંક્શન ડાયોડ બને. પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો. પણ ભેગા કઈ રીતના કરવા? શું બેયનું વેલ્ડિંગ કરવાનું તો કે ના, એવું કરવાનું નથી. તો પીએન જંક્શન બનાવવા માટે શરૂઆત આપણે કરશું કે કેવી રીતના બનાવવામાં આવે છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલા છે ને ધન વિદ્યુત ભારિત એટલે કે પી પ્રકારનું સિલિકોનની પાતળી પટ્ટી. બરાબર છે. પાતળી, એકદમ પાતળી પટ્ટી લેવાની. પી પ્રકારના એટલે ધન. બરાબર છે. સિલિકોન ની પાતળી પટ્ટી આપણે કહી દેશું. બરાબર. ઘણી વખત એને વેફર પણ કહે છે. ગુજરાતી શબ્દ વેફર પણ બોલવામાં આવે છે. અને ટેક્સ્ટ બુકની અંદર જે શબ્દ યુઝ કર્યો છે પાતળીની બદલે, એ કેવો યુઝ કર્યો છે? કપોટી. પાતળી પટ્ટીની બદલે અહીંયા એ લોકોએ કીધું છે કપોટી. હવે આવું બધું ગોખવાનું હોય. પાતળી પટ્ટી ખબર પડી ગઈ ને? પી પ્રકારના સિલિકોનની પાતળી પટ્ટી લેવાની. બરાબર છે. એટલે પોતે ધન વિદ્યુત ભારિત છે. અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત કણ એટલે કે હોલની સંખ્યા વધારે હશે ને. બરાબર, ઇલેક્ટ્રોન ઓછા હશે. સમજાઈ ગયું? આના બીજા ભાગમાં આ પટ્ટી, પાતળી પટ્ટી એટલે કઈ રીતે તમને કહું. જો ધારો કે આ તમને દેખાય છે આ રીતના, મારી પાસે એક રાઇટિંગ પેડ છે. બરાબર, તો આ પેડ જે છે એમાં આ બાજુ, એક બાજુ, ધારો કે એક બાજુનો ભાગ છે ને એ અત્યારે આખી પટ્ટી ધન જ છે. પણ હવે શું કરવામાં આવે ખબર છે? બીજી બાજુનો ભાગ છે ને એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. બીજી બાજુના ભાગમાં, એક બાજુમાં તો ઓલરેડી ટ્રાઇવેલેન્ટ છે. બરાબર, એટલે ધન વિદ્યુત ભારિત હોય. બીજી બાજુના ભાગમાં, આ ભાગમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. પેન્ટાવેલેન્ટ એટલે 5 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન વધારાનો મળે. તો એક ભાગ છે એ કેવો બની જાય? ઋણ વિદ્યુત ભારિત, અને બીજો ભાગ છે એ ધન વિદ્યુત ભારિત. પણ વિદ્યુતીય રીતે તટસ્થ છે પાછું, એ યાદ રાખજો. બરાબર, એ પણ તમને કહું. બરાબર. પી પ્રકારના એસઆઈની પાતળી પટ્ટી ના બીજા ભાગ તરફ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીને તેને એન પ્રકારનો બનાવવામાં આવે છે. રેડી? તો પટ્ટીના એક બાજુ પી પ્રકારનો, પટ્ટીની બીજી બાજુ એન પ્રકારનો, એ પ્રકારના અર્ધવાહકો બને છે.
બરાબર, પટ્ટીની એક બાજુ p પ્રકાર, બીજી બાજુ n પ્રકાર. હવે તમને વ્યવસ્થિત રીતે સમજાય એટલા માટે તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ આવડી મોટી આપેલી હોય આમ, બરાબર છે. હવે ખરેખર આવડું મોટું ન હોય, બહુ નાની સાઇઝનું હોય. આ પીએન જંકશન ડાયોડ છે એ બહુ નાની સાઇઝનું હોય ને પ્લસ બીજું તમને કહું કે આ છે ને એ તમને આકૃતિ આમ નથી આપેલી, આમ આ પટ્ટીનો આ ભાગ દેખાડેલો છે, ધ્યાન આપજો. આ એકદમ નાનો ભાગ, એને તમે ઝૂમ કરીને જોશો તો આવું કંઈક દેખાય ને આમ, બરાબર, એ દેખાડેલો છે. ખ્યાલ આવ્યો તમને? હા. હવે એકચ્યુઅલમાં શું હતું તો કે શરૂઆતમાં એક બાજુ p હતું. હવે p હતું એટલે હોલની સંખ્યા વધારે હોય તો આપણે ધારો કે આ ભાગમાં આ રીતના આપણે હોલ દર્શાવી દઈએ. આ ભાગમાં હોલની સંખ્યા વધારે હતી, બરાબર. અને બીજા ભાગમાં આપણે શું કર્યું તો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી દીધી એટલે ઈ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, એને આપણે આ રીતના લીટી વડે દર્શાવી છે, બરાબર, આ રીતના દર્શાવી છે. અને જ્યારે અમુક અહીંયા આગળ અમુક ઇલેક્ટ્રોન હશે એવી જ રીતના આ ભાગની અંદર અમુક હોલ પણ હાજર હશે, બરાબર, તાપમાનના કારણે. એ આપણે શીખી ગયા છીએ. હવે અહીંયા આગળ વચ્ચે તમે જોશો ને તો એક આખું તમને અલગ સ્તર આ રીતના બે ભાગ પડે એવું દેખાય. એક બાજુ મેજોરિટી ચાર્જ કેરિયરમાં કોણ છે? હોલ. બીજી બાજુ મેજોરિટી ચાર્જ કેરિયરમાં કોણ છે? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન દર્શાવે છે, લાલ કલરનું છે એ, આ છે એ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો તમે કહી શકો કે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન છે તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેવી હોય? સંખ્યા ઘનતા કેવી છે? વધારે, બરાબર ને. અથવા તમે એમ કહી શકો મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા વધારે છે, અથવા અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે. જ્યારે ડાબી બાજુના ભાગમાં અહીંયા આગળ તમે કહી શકો હોલની સંખ્યા ઘનતા કેવી છે? સંખ્યા ઘનતા વધારે છે. હવે સંખ્યા ઘનતા એટલે ખબર છે ને, એકમ કદ દીઠ સંખ્યા, એકમ કદ દીઠ હોલની સંખ્યા, અહીંયા આગળ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. હવે આ રીતની રચના બનાવી. આને આપણે નામ આપ્યું છે પીએન જંકશન ડાયોડ, બરાબર. આને શું નામ આપ્યું છે? પીએન જંકશન ડાયોડ. આ પી ભાગ અહીંયા આગળ પોઝિટિવ છે એટલે પી કહેવાય, આ ભાગને એન કહેવાય. રેડી? આટલું સમજાણું પેલા, ક્લિયર? હવે ધ્યાન આપજો. હવે જ્યારે આવી રચના બનાવવામાં આવે છે ત્યારે તમને શું લાગે, શું થાય તો કે ઋણ વિદ્યુતભાર છે એ હંમેશા ધન વિદ્યુતભાર તરફ આકર્ષિત થાય અને ધન વિદ્યુતભાર છે એ હંમેશા ઋણ વિદ્યુતભાર તરફ આકર્ષિત થાય. એટલે બે પ્રક્રિયા થશે, બે પ્રક્રિયા થશે. એ બે પ્રક્રિયા આપણે ડિટેલમાં સમજવાની છે, એ જ પીએન જંકશન ડાયોડમાં શીખવાનું, બીજું કાંઈ નથી. બે પ્રક્રિયા થશે, બરાબર છે. બે પ્રક્રિયા ખાસ યાદ રાખજો, બે પ્રક્રિયા થશે. પહેલી પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે ડિફ્યુઝન. એનો ગુજરાતી શબ્દ છે વિસરણ, બરાબર છે. ડિફ્યુઝન એટલે વિસરણ, ધ્યાન રાખજો. અને બીજી પ્રક્રિયા થશે ડ્રિફ્ટ. આ ડ્રિફ્ટ તો આપણે ઓલરેડી આગળ આવી ગયો છે શબ્દ, પ્રવાહ વિદ્યુતની અંદર ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટનું ગુજરાતી કર્યું છે આ લોકોએ વહન, બરાબર. આ બે પ્રક્રિયા ખાસ સમજવાની છે. ડિફ્યુઝન એટલે શું થાય અને વહન એટલે શું થાય, એટલે બાકી બધું તમને ઓટોમેટિક આવડી જશે. હવે સૌથી પહેલા આપણે ચર્ચા જે કરવાની છે ડિફ્યુઝન પ્રક્રિયાની કરવાની છે. કોની ચર્ચા કરવાના છે? ડિફ્યુઝન પ્રક્રિયાની ચર્ચા કરવાના છે. હવે ધ્યાનથી સમજજો. આ ભાગની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ભલે વધારે હોય, આ ભાગમાં હોલની સંખ્યા ભલે વધારે હોય, પણ બંને ભાગ વિદ્યુતીય રીતે તટસ્થ છે. એ તો ખબર જ છે, મેં તમને આગળ સમજાવેલું છે. ભલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે પણ જે અશુદ્ધિવાળો જે પરમાણુ છે એની પાસે એક પ્રોટોન વધારે છે ને, એવી રીતના આમાં ભલે હોલની સંખ્યા વધારે છે પણ અશુદ્ધિવાળો જે પરમાણુ છે એની પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા તો હરખી જ છે ને, બરાબર. એટલે ભલે એક ભાગમાં ઇલેક્ટ્રોન વધારે હોય, એક ભાગમાં હોલ વધારે હોય, પણ ઓવરઓલ આનું વિદ્યુતીય રીતે તો તટસ્થ જ છે. એ ખાસ પહેલા મગજમાં રાખો. હાલો, આટલું ક્લિયર થઈ ગયું, સરસ. હવે શું થાય કે આ બધા ઇલેક્ટ્રોન છે ને એ ધન વિદ્યુતભારિત હોલ તરફ આકર્ષિત થાય, બરાબર. આકર્ષિત થાય એટલે આ બધા ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ગતિ કરશે? પી વિભાગ તરફ ગતિ કરશે. અને આ બાજુના જે હોલ છે એ બધા આ બાજુ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થાય એટલે હોલ છે એ એન વિભાગ તરફ ગતિ કરશે, પ્રસરણ કરશે. વિસરણ કહેવાય એને. શું કહેવાય? ડિફ્યુઝ થશે એટલે વિસરણ થશે, બરાબર છે. તો હવે આપણે બે ખાસ તમારે જે હું સમજાવતો જાઉં છું ને પરીક્ષામાં પૂછાય એટલે એ જ પ્રમાણે તમારે લખવાનું છે, બરાબર છે. હવે જ્યારે આ રચના બનશે ત્યારે શું થશે તો કે પી વિભાગના હોલ એન વિભાગના ઇલેક્ટ્રોન તરફ
વિસરણ પામશે, એટલે P થી N તરફ, P થી N તરફ, બરાબર છે. આ કોની ગતિ છે? હોલની ગતિ છે, બરાબર. આ પહેલું વાક્ય. પછી બીજા વાક્યની અંદર આપણે શું લખાય? તો કે N વિભાગના ઇલેક્ટ્રોન, આખું લખું બસ, N વિભાગના ઇલેક્ટ્રોન P વિભાગના હોલ તરફ વિસરણ એટલે કે ડિફ્યુઝન પામશે, બરાબર. એટલે આ N થી P તરફ કોની ગતિ થઈ? ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોન છે એ આમ ગતિ કરે છે, અહીંયા આગળ હોલ છે એ આ તરફ ગતિ કરે છે. હવે આ બે આ રીતના ગતિ કરતા હોય, ધ્યાનથી ફરી પાછું યાદ રાખો, ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુત ભારિત કણ, આ બરાબર એ આ તરફ ગતિ કરે છે, અને આ બાજુનો હોલ એટલે કે ધન વિદ્યુત ભારિત કણ થઈ ગયો ને, સોરી, હોલ એટલે ધન વિદ્યુત ભારિત કણ થઈ ગયો, આ હોલ આમ એ આ તરફ ગતિ કરે છે. તો અહીંયા આગળ આ વિસરણ જે થયું, ડિફ્યુઝન જે થયું, એના કારણે પ્રવાહ જે રચાણો, એ પ્રવાહની દિશા જરાક ચેક કરો તો કઈ દિશામાં હોય? રૈવાજિક પ્રવાહ. જો રૈવાજિક પ્રવાહની દિશા હંમેશા ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા આગળ હવે હું ખાસ બધા આ શબ્દો લખતા જાજો. વિસરણ એટલે કે ડિફ્યુઝનના કારણે પ્રવાહ વિદ્યુતભાર ગતિ કરે છે, એના કારણે જે પ્રવાહ મળશે એ પ્રવાહ કઈ દિશામાં છે? પ્રવાહ તમે જુઓ P થી N તરફ છે, પ્રવાહ P થી N તરફ વહે છે, બરાબર છે. વિસરણના કારણે પ્રવાહ શું થઈ જશે? P થી N તરફ પ્રવાહનું વહન થશે, બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન આ તરફ, હોલ આ તરફ. હાલો, આટલું મગજમાં એકદમ ક્લિયર, પરફેક્ટ બેસી ગયું? ડન છે? પાકું ને? હાલો, હવે જો અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન આ બાજુ આવે, તો હવે આના હોલને ભરી દેશે, આના હોલને શું કરી દેશે? ભરી દેશે. એટલે હવે અહીંયા આગળ આ P વિભાગ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ થવાના કારણે એ અહીંયા આગળ જે બેયનો ભેગો થવાનો પોઈન્ટ છે, જંક્શન એટલે શું થાય? જ્યાં બે ભેગા થતા હોય. તો આ જે વિસ્તાર છે ને, આ વિસ્તાર, એમાં આગળ અહીંયા આગળ આ P અહીંયા અથવા તો P વિભાગના જે હોલ છે એ શું બનવા માંડશે? તો કે એ પોતે ઋણ વિદ્યુત ભારિત થવા માંડશે. જો આ રીતના માઇનસ થવા માંડશે હોલ, બરાબર સમજાણું? કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરીને આ બાજુ આવી ગયો, અને આ હોલ ગતિ કરીને આ બાજુ જશે, એટલે હોલ ગતિ કરીને આ બાજુ જાય છે, એટલે આ વિસ્તાર છે ને એ ધન બનવા માંડશે. જો હોલ આવે એટલે આ વિસ્તાર શું બનવા માંડે? ધન. તો આ વિસ્તારની અંદર એક બાજુ ધન આયનો બને છે, બીજી બાજુ ઋણ આયનો બને છે. તો ધન વાળો જે વિસ્તાર છે, બરાબર છે, એ વિસ્તારને પર્ટિક્યુલર નામ આપવામાં આવ્યું છે, અને ઋણ વાળા વિસ્તારને કંઈક નામ આપવામાં આવ્યું છે. આ ટેક્સ્ટ બુકના શબ્દો છે. આને ધન વાળો જે વિસ્તાર હોય ને, ધન વાળો, બરાબર, એને કહેવામાં આવે છે ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. શું કહેવાય? ધન વિદ્યુત ભાર વાળા વિસ્તારને કહેવાય ધન સ્પેસ ચાર્જ વિસ્તાર. રેડી? એવી રીતના જે ઋણ વિદ્યુત ભારિત કણ છે આ, એને કહેવામાં આવે છે ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર, બરાબર. આ બધા શબ્દો યાદ રાખજો. ધન વિદ્યુત ભાર વાળો જે વિસ્તાર છે એને કહેવાય ધન સ્પેસ ચાર્જ વિસ્તાર, ઋણ વિદ્યુત ભાર વાળો વિસ્તાર છે એને કહેવાય ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. રેડી? હાલો, હવે એકચ્યુઅલમાં શું થાય તમે વિચારો. અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન વધારે છે તો આના આગળ ડોનર હોય ને, ડોનર, એ આગળ શીખાતા, ડોનર એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે, એને ડોનર કહેવાય, બરાબર. તો ખાસ યાદ રાખો, આ વિસ્તારની અંદર જે છે આ આયનીકૃત, હવે આયન બની ગયો કારણ કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો છે. તો આયનીકૃત ડોનર છે. શું છે? આયનીકૃત ડોનર, દાતા, બરાબર. આયનીકૃત ડોનર અથવા ધન વિદ્યુત ભારિત આયનો, આયનીકૃત ડોનર છે એને આપણે શું કહેવાય? ધન વિદ્યુત ભારિત આયનો કહેવાય, બરાબર છે. અને આ આયનો કેવા હોય? આ આયનો સ્થિર હોય, પોતાની જગ્યા બદલી શકે નહીં, કારણ કે એની આજુબાજુમાં એ બંધ વડે, બરાબર, કોવેલેન્ટ બંધ વડે તો જોડાયેલા જ છે, સ્ફટિકમય બંધારણ છે, એટલે એ આ ધન વિદ્યુત ભારિત આયનો છે ને પોતાની જગ્યા બદલાવી શકતા નથી.
ખ્યાલ આવી ગયો? આ ફિક્સ થઈ ગઈ જગ્યા, બરાબર. હવે અહીંયા આગળ શું થાય? જેવી રીતના અહીંયા આગળ આયનીકૃત ડોનર છે, તો એવી રીતના આ બાજુ જે છે ને આ ભાગમાં, તો અહીંયા આગળ જ આયનીકૃત સ્વીકારનાર, આ સ્વીકારનાર એક્સેપ્ટર કહેવાય, ઇંગ્લિશમાં આને શું કહેવાય? એક્સેપ્ટર. તો આ વિસ્તારની અંદર આયનીકૃત સ્વીકારનાર બનશે, બરાબર. આયનીકૃત સ્વીકારનાર છે, અને આ પણ કેવા છે? સ્વીકારવા વાળા. એ પણ ફિક્સ છે, કારણ કે સ્ફટિકમય બંધારણ છે, તો આ પણ સ્થિર છે, પોતાની જગ્યા બદલતા નથી. ખ્યાલ આવ્યો? તો જો આ વિસ્તારમાં ધન વિદ્યુતભાર જમા થવા માંડ્યો, આ વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર જમા થવા માંડ્યો, ભલે થાય, પણ વિદ્યુતીય રીતે આખી રચના તટસ્થ છે. હજી કહું છું, આ મગજમાં રાખવાનું, બરાબર છે? સમજાણું તમને? હા, ડન. આટલું પાકું? હા. તો આટલું પેલા ક્લિયર થઈ ગયું, કન્ફર્મ, ડન, એકદમ સમજાઈ ગયું, પરફેક્ટ. તો અહીંયા આગળ આયનીકૃત સ્વીકારનાર છે, અહીંયા આગળ આયનીકૃત ડોનર એટલે ધન વિદ્યુત ભારિત આયનો છે, એ સ્થિર છે, બરાબર છે. તો અહીંયા આગળ એક સ્તરની રચના થાય છે, જો એક જાડું સ્તર બનવાની શરૂઆત થાય. હવે અહીંયા આગળ જગ્યા આપણે ઓછી છે, એટલે વિડીયો પોઝ કરી અને તમારે અહીંયા લખવું હોય તો એ લખતા જાજો, કારણ કે હવે હું પાછી બીજી આકૃતિ સેમ ટુ સેમ આ બનાવીને તમને પાછું સમજાવું છું, બરાબર. તો વિડીયો પોઝ કરીને તમારે લખવું હોય તો લખી લો. ચાલો 1 2 3 4 જવા દઉં? ડન. હા, આ વિસ્તારને આપણે જવા દઈએ છીએ. રેડી? હા, કારણ કે આકૃતિ 1 by 1 આપણે જોશું ને તો તમને એકદમ પરફેક્ટ આઈડિયા આવશે. રેડી? આટલું આપણે પહેલા જવા દઈએ. હાલ, હવે આ આયનીકૃત ડોનર એ સમજી ગયા ને તમે? હા, એને આપણે જવા દઈએ અત્યારે, આ આયનીકૃત સ્વીકારનાર. હવે ફરી પાછી આકૃતિની મદદથી હું તમને સમજાવું. આટલું તમને ક્લિયર થઈ ગયું હોય તો હવે પીએન જંકશનની આપણને જે રચના જોવા મળશે ખરેખર એ કઈ રીતની જોવા મળશે? તો એક બાજુ આપણને અહીંયા આગળ ઋણ વિદ્યુતભાર ભેગો થઈ જશે, માઇનસ, બરાબર. એ રીતનું આ કંઈક થોડું ઘણું જાડું સ્તર આ રીતના બનશે, બરાબર. એ જ રીતના જમણી બાજુ આપણે જોશું તો અહીંયા આગળ ધન વિદ્યુતભાર ભેગો થશે આ રીતના, બરાબર. ધન વિદ્યુતભાર ભેગો થઈ ગયો. રેડી? તો અહીંયા આગળ તમને એક જાડું એવું થોડીક જાડાઈ વાળું એક સ્તર જોવા મળે, બરાબર. તો આ જે વિસ્તાર છે, આ જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે ડિપ્લેશન સ્તર. શું કહેવાય? ડિપ્લેશન સ્તર, બરાબર. ડિપ્લેશન સ્તર કહેવાય, બરાબર. હજી અહીંયા આપણે 2 માઇનસ દોર નાખી, જગ્યા છે તો, અને અહીંયા 2 પ્લસ દોર નાખી. તો આ જે ડિપ્લેશન સ્તર કહેવાય, આને શું કહેવાય? ડિપ્લેશન સ્તર, બરાબર છે. એક બાજુ ધન આયનો જમા થઈ ગયા છે અને બીજી બાજુ ઋણ આયનો જમા થઈ ગયા છે. હવે આ ડિપ્લેશન સ્તર બને તો આ ડિપ્લેશન સ્તરની જાડાઈ કેટલી હોય? આ ડિપ્લેશન સ્તરની જે જાડાઈ છે ને એ માઇક્રોમીટરના 10મા ભાગના ક્રમની હોય, બરાબર. આ ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટર એટલે 10⁻⁶ થઈ ના 10મા ભાગ, 10મો ભાગ એટલે 10⁻⁷ થઈ ના ક્રમની હોય, બરાબર છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ માઇક્રોમીટર ના 10મા ભાગના ક્રમની હોય. જૂની ટેક્સ્ટબુકમાં 0.5 માઇક્રોમીટર બતાવતા હતા, પણ નવી ટેક્સ્ટબુકમાં એ કાઢી નાખ્યું છે, એટલે આપણે બતાવવાની જરૂર નથી. ખાસ આ ડેટા યાદ રાખવાનો. એટલે 10⁻⁶ થી 10⁻⁷ ની વચ્ચે આવે, બરાબર. 0.5 માઇક્રોમીટર હોઈ શકે, 0.2 માઇક્રોમીટર હોઈ શકે, બરાબર. ખ્યાલ આવ્યો તમને? એ રીતના હશે, બરાબર, કારણ કે એના 10મા ભાગની છે. તો ખાસ આ ડિપ્લેશન સ્તરની જાડાઈ મગજમાં બેસી ગઈ. ડન છે? અહીંયા સુધી ક્લિયર? હજી આપણે કયો પ્રવાહ જોતા હતા અત્યાર સુધી આપણે જે પ્રવાહ જોયો ને એ મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે જોયું. કેના કારણે જોયું? મેજોરિટી ચાર્જ કેરિયર. આમાં ઇલેક્ટ્રોન આમ જતા હતા, હોલ આમ જતા હતા. હવે શું થાય? ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બને છે. જો હવે ધન વિદ્યુતભાર અહીંયા છે, બરાબર. તો અહીંયાથી આ ઋણ વિદ્યુતભાર, તો ધનથી ઋણ તરફ તો શું હોય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર બને ને. બોલો સાચું કે ખોટું? ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ અહીંયા બે ભેગા થઈ ગયા છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી કઈ તરફ હોય? ઋણ તરફ હોય. તો અહીંયા છે પ્લસ, અહીંયા છે માઇનસ, બરાબર છે. હવે આ રીતનું જો વિદ્યુત ક્ષેત્ર બને
ધ્યાન આપજો. હવે આ આકૃતિમાં પાછા આવો. હવે અહીંયા આગળ આ રીતનું વિદ્યુત ક્ષેત્ર બની ગયું છે. તો માની લો કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે હવે આ મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે એને જો આ ક્રોસ કરીને આમ જવું હોય તો વિરુદ્ધ દિશા થઈ ગઈ કે નહીં? જુઓ તો જરાક. અહીંયા આગળ પ્લસ એને જવું છે એ બાજુ પ્લસ વિદ્યુત ક્ષેત્ર, તો બે હવે અપાકર્ષણ કરશે એકબીજાને. શું કરશે? અપાકર્ષણ. માની લો કે આ બાજુના ઇલેક્ટ્રોનને કૂદકો મારીને આમ જવું છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, તો આ બાજુ ઋણ ઇલેક્ટ્રોનને જવું છે એ ઋણ તરફ, તો બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે અમુક સમયના અંતે શું થશે? આ પ્રવાહ છે એ ધીમો પડી જશે, ઓછો થઈ જશે. બરાબર છે? ઇલેક્ટ્રોન આ બાજુ આવતા હતા, હોલ આ બાજુ જતા હતા, એના લીધે જે વિસ્તરણ પ્રવાહ છે ને એ ધીમો પડી જશે. પણ શું થશે? જો હવે આ વિદ્યુત ક્ષેત્ર છે તો અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હાજર છે જો, અને અહીંયા આગળ હોલ હાજર છે. તો આ માઇનોરિટી ચાર્જ કેરિયર જે છે એ બધા હવે જો ઓલી બાજુ જશે, ગતિ કરશે. સમજાણું તમને? અહીંયા આગળના પી વિસ્તારના હવે ખાસ ધ્યાન રાખજો. આ હવે શું બને છે તો કે પી વિભાગના ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે? પી વિભાગના ઇલેક્ટ્રોન એન વિભાગ, બરાબર, એન વિભાગ તરફ ગતિ કરશે. પણ આ પી વિભાગના ઇલેક્ટ્રોન એટલે કેવા થાય? માઇનોરિટી ચાર્જ કેરિયર થાય, જેની સંખ્યા ઘનતા બહુ ઓછી હોય. બરાબર છે? એન વિભાગ તરફ ગતિ કરશે. અને એનું ઊંધું કે ભાઈ એન વિભાગના હોલ પી વિભાગ તરફ ગતિ કરશે. અને આ જે ઘટના બને ને એને કહેવામાં આવે છે ડ્રિફ્ટ. અને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ. હવે ડ્રિફ્ટના લીધે પ્રવાહ રચાય. હવે ડ્રિફ્ટના લીધે પણ શું રચાશે? ડ્રિફ્ટના લીધે પણ એક જાતનો પ્રવાહ રચાશે, જેને ડ્રિફ્ટ પ્રવાહ આપણે કહેશું. ડ્રિફ્ટ પ્રવાહ. આટલું સમજાણું તમને? ડ્રિફ્ટ પ્રવાહ રચાશે. સમજાણું? હવે ઓલો પ્રવાહ ઓછો થઈ ગયો છે, પણ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જેમ જેમ, હવે જો આ વસ્તુ કેવી છે કે જેમ જેમ આમાંથી આમ જમ્પ કરતા જાય ને એમ આનું વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ પ્રબળ થતું જાય. જેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય એમ શું થાય તો કે આગળનો જે ઓલો પેલો પ્રવાહ હતો એ પ્રવાહ ઓછો થતો જાય ને ડ્રિફ્ટ પ્રવાહ છે એ વધતો જાય. ડિફ્યુઝન પ્રવાહ છે એ ઘટતો જાય ને ડ્રિફ્ટ પ્રવાહ વધતો જાય. હવે બેયના પ્રવાહની દિશા જરાક ચેક કરો તો. જો અહીંયા મેં તમને કીધું ને રૈવાજિક પ્રવાહ પી થી એન તરફ હતો, બરાબર છે? વિસ્તરણ પ્રવાહ. હવે આ ડ્રિફ્ટ પ્રવાહનું જરાક ચેક કરો તો. ઇલેક્ટ્રોન આમ ગયા, હોલ આમ આવ્યા, બરાબર? ઇલેક્ટ્રોન આમ ગયા, હોલ આમ આવ્યા. તો જે દિશામાં હોલ હોય એ જ દિશામાં પ્રવાહ રચાય. તો આ ડ્રિફ્ટ પ્રવાહ છે ભાઈ, ડ્રિફ્ટ પ્રવાહની દિશા, બરાબર? ડ્રિફ્ટ પ્રવાહની દિશા જો આના કરતા ઊંધી છે, બરાબર? અને વિસ્તરણ પ્રવાહ છે એ આ દિશામાં હતો ભાઈ, વિસ્તરણ પ્રવાહ. તો બે પ્રવાહ છે ને એ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જો વિસ્તરણ પ્રવાહ આ બાજુ, ડ્રિફ્ટ પ્રવાહ આ બાજુ. વિસ્તરણ પ્રવાહ જમણી બાજુ, ડ્રિફ્ટ પ્રવાહ ડાબી બાજુ. તો આકૃતિમાં તમને શરૂઆતમાં ઓલું ઇલેક્ટ્રોનની ગતિ પણ તમને દર્શાવી છે, એ પણ હું તમને દર્શાવી દઉં. હવે ફરી પાછું આ નાનું લેખું કાઢી નાખું છું, બરાબર? ખાસ આ નોંધ કરી લેજો. ખાસ બીજું તમને પાકું કરવું હોય ને ભૂલાય નહીં એના માટે તમને એક કહી દઉં કે વિસ્તરણ પ્રવાહ છે ને ડિફ્યુઝન એ મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે થાય છે, એટલે ઇલેક્ટ્રોન અને હોલના કારણે. અને ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરના કારણે થાય છે, બરાબર છે? એટલે પી વિભાગમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય, એન વિભાગમાં માઇનોરિટી હોલ હોય, એના કારણે ડ્રિફ્ટ પ્રવાહ રચાય. અને આ બેના મેજોરિટી ચાર્જ કેરિયરના કારણે વિસ્તરણ પ્રવાહ રચાય, ડિફ્યુઝન પ્રવાહ. બરાબર? આટલું મગજમાં રાખજો. હાલો ડન, જવા દો આ ભાગ ક્લિયર. હવે ટેક્સ્ટબુક પ્રમાણે જે આકૃતિ છે એમાં રેડી, હા, તો એના પ્રમાણે આ આપણે રાખશું ડિપ્લેશન સ્તર વાળું, હજી બાકી છે, બરાબર? આ ડિપ્લેશન સ્તર ખબર પડી ગઈ ને? હા, એમાં તમને સાથે સાથે આ તમારે આકૃતિમાં દોરવાનું, બરાબર? તેમાં શું કહેવાનું કે ભાઈ અહીંયા આગળ તમે લખો, ધારો કે ઉપર વિદ્યુત ક્ષેત્ર હવે તમને ખબર પડી ગઈ છે. તો ઇલેક્ટ્રોન છે એ કઈ બાજુ ગયા હતા? ઇલેક્ટ્રોન આ બાજુ. તો આમ એરો કરીને તમે કહી શકો કે આ શું છે તો કે ઇલેક્ટ્રોનનું વિસરણ, બરાબર? ઇલેક્ટ્રોનનું વિસરણ છે. અને આ બાજુ શું થાય તો કે ઇલેક્ટ્રોન નો ડ્રિફ્ટ અથવા ડ્રિફ્ટ પ્રવાહ. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ જમણી બાજુ છે ને, બરાબર? માઇનોરિટી ચાર્જ કેરિયર. એ રીતના હોલનું ઊંધું થાય. હોલ આ બાજુ જતા હતા તો આ બાજુ તમે લખી શકો હોલનું વિસરણ. અને આ બાજુ ઊંધિયારામાં શું આવે? હોલનો ડ્રિફ્ટ.
બરાબર, બે એકબીજાને વિરુદ્ધ દિશામાં. રેડી? આટલું સમજાઈ ગયું? તો આ ટેક્સ્ટ બુકમાં તમને આ રીતના એરો કરીને આપેલું છે, તમારે પણ પરીક્ષામાં પૂછાય તો દર્શાવી દેવાનું. રેડી? હવે આપણે છે ને આ વિદ્યુત ક્ષેત્ર બને એના લીધે શું થાય તો કે તમે જુઓ અહીંયા આગળ આપણે ખાલી વિચારી વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એ આપણને ખબર છે. જો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભાર છે એ આ 0 ની ઉપરના ભાગમાં હોય, એટલે અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એ અહીંયા ક્યાંક હશે. બરાબર? અને ઋણ વિદ્યુત ભાર છે એ 0 કરતા નીચે હોય, આ રીતના હોય. તો હવે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન છે ને એ ખરેખર આ રીતના રચાય. આમ ખબર પડી ગઈ? તો અહીંયા આગળ જો એકદમ સેન્ટરના ભાગમાં જ્યાં બે વચ્ચે જોડાણ છે, જંક્શનનો વાળો ભાગ છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? અહીંયા આગળ 0 છે. બરાબર છે? ધનવાળા છે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે તો કે ધન છે. ઋણવાળા છે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો આવ્યો તો કે ઋણ આવ્યો. ખ્યાલ આવ્યો? તો આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્રના લીધે એ છે ને ખાલી આપણે યાદ રાખવા માટે ટેક્સ્ટ બુકમાં આમાં નથી આપ્યું, પણ એ પોઈન્ટ આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને પોટેન્શિયલ બેરિયર, અને એને ટેક્સ્ટ બુકમાં ઊંધું કીધું છે, એને કીધું છે બેરિયર પોટેન્શિયલ. એકચ્યુઅલમાં પોટેન્શિયલ બેરિયર કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ડિપ્લેશન સ્તર પાસે જે હોય. બરાબર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને બેરિયર પોટેન્શિયલ પણ કહેવાય. હવે એ છે ને પોઈન્ટ, હવે એના માટેની સંજ્ઞા જે યુઝ કરી છે અહીંયાથી આ બેની વચ્ચે, તો એના માટે સંજ્ઞા આપણે વાપરવાના છે V0. બરાબર? શું સંજ્ઞા વાપરવાના છે? V0, પોટેન્શિયલ બેરિયર અથવા બેરિયર પોટેન્શિયલ. કેટલું? V0. તો 0.1 વોલ્ટના ક્રમનું હોય. કેટલું હોય? 0.1 વોલ્ટના ક્રમનું હોય. જનરલી આ સિલિકોન જે છે એમાં 0.7 વોલ્ટ હોય, અને જર્મેનિયમ છે એની અંદર 0.3 વોલ્ટ હોય પોટેન્શિયલ બેરિયર. આ એપ્રોક્સ વેલ્યુ છે. બરાબર? આ તમે યાદ ન રાખો તો વાંધો નહીં, આ ખાલી તમને જાણકારી માટે આપી. એટલો બધો મોટા વોલ્ટેજ, કારણ કે આ રચના જ એકદમ નાની છે તો એટલા મોટા વોલ્ટેજ ન બને ને. વોલ્ટેજ 0.1 વોલ્ટ બને છે, એટલે બહુ ઓછા વોલ્ટેજ થાય. પણ નાની એવી રચનામાં ઘણા બધા કહેવાય એમ. બરાબર? ખ્યાલ આવ્યો તમને? રેડી? તો આ રીતના તમારે યાદ રાખવાનું છે. ડિપ્લેશન સ્તરની જાડાઈ, બરાબર, એના વોલ્ટેજ મેં તમને કહી દીધા, એનો ગ્રાફ તમને આ રીતનો મળશે. તો આ હતું પીએન જંકશન ડાયોડ. રેડી? અહીંયા સુધી કઈ વાંધો? ડન છે? પાકું? હવે આ ડિપ્લેશન બેરિયર ને ક્રોસ કરીને કોઈ વિદ્યુતભાર આમથી આમ અથવા આમથી આમ જમ્પ કરી શકતો નથી. બરાબર? ડિપ્લેશન સ્તરના કારણે જે બેરિયર પોટેન્શિયલ રચાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એના કારણે વિદ્યુત ભાર ગતિ કરી શકતા નથી. અને આ પ્રવાહમાં શું થાય તો કે વિસરણ પ્રવાહ અને ડ્રિફ્ટ. પહેલા શરૂઆતમાં કેવું હોય કે જ્યારે જંકશન બનાવો ને તમે, એટલે ત્યારે એ સમયમાં વિસરણ પ્રવાહનું મૂલ્ય બહુ વધારે હોય, પણ જેમ જેમ આયન બનતા જશે, ધન આયનો અને ઋણ આયનો, એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જશે. એના કારણે શું થાય તો કે ઓલો વિસરણ પ્રવાહ છે ને ઘટતો જાય, અને ડ્રિફ્ટ પ્રવાહ છે એ વધતો જાય. અને એક સમય એવો આવશે કે જ્યારે ડ્રિફ્ટ પ્રવાહ અને વિસરણ પ્રવાહ બંનેના મૂલ્ય એક સમાન થઈ જશે, પણ બેની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવાથી કોઈ પણ જાતનું વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. બરાબર? છેલ્લે તો ફાઇનલી યાદ થવાનું છે, વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે. બરાબર? ક્યારે અટકી જશે? જ્યારે વિસરણ પ્રવાહ અને ડ્રિફ્ટ પ્રવાહ બંનેના મૂલ્ય સરખા થશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે. બરાબર? આટલા ભાગમાં જે થતું હતું એ વિદ્યુત પ્રવાહનું વહન અટકી ગયું. રેડી? પાકું? હવે આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય, બરાબર છે, તો એ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. પીએન જંકશન અત્યારે કઈ અવસ્થામાં છે? સંતુલિત અથવા તો સ્થિર અવસ્થામાં છે એવું કહેવાય. અહીંયા આગળ કોઈ પણ જાતનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અત્યારે સ્થિર સ્થિતિમાં છે, એટલે આમનામ રહેશે. કોઈ પણ જાતનું વિદ્યુત ભારનું વહન જ થશે નહીં. તો આને કહેવામાં આવે છે પીએન જંકશન ડાયોડ. રેડી? હજી અગત્યની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કામ આવશે, અત્યારે જોઈ લઈએ. પીએન જંકશન ડાયોડને આ રીતના દર્શાવવામાં આવે છે. આ પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે. બરાબર? ખાસ આ યાદ રાખજો, પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે. આ ભાગ જે છે આને પી વડે આ પી ભાગ છે અને આ એન ભાગ છે. પી એટલે ધન. ધન વિસ્તારને આપણે એનોડ કહીએ છીએ અને ઋણ વિસ્તારને આપણે કેથોડ કહીએ છીએ. બરાબર? તો આ પીએન જંકશન ડાયોડની સંજ્ઞા છે. જે રીતના આપણે કેમ અવરોધ માટે આ સંજ્ઞા યુઝ કરી છે, એ રીતના પીએન જંકશન ડાયોડની આ સંજ્ઞા છે, યાદ રાખવાની. એમાં ત્રિકોણ જે છે, તો ત્રિકોણમાં જે એરો દર્શાવે, એક રીતના એરો છે ને, તો એરો જે છે ને, આ એરો, બરાબર છે,
એ તીરની નિશાની, ગુજરાતીમાં તીરની નિશાની જે છે એ રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. બરાબર. પીએન જંકશનમાં આપણે યાદ રાખશું કે અહીંયા આગળ આ તીરની નિશાની છે એ રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે અને ધન વિદ્યુત ભારિત કણ છે એ રૈવાજિક પ્રવાહની દિશામાં ગતિ કરતા હોય. તો આ હતું પીએન જંકશન ડાયોડ, એનોડ, અને આને કહેવાય કેથોડ. આ એની સંજ્ઞા છે. તો લગભગ બધી જ ઇન્ફોર્મેશન જેટલી ટેક્સ્ટબુકમાં છે એ બધી જ મેં તમને પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો વિડીયોને મજા આવી હોય, તમે છેલ્લે સુધી જોયો હોય, તો થેન્ક યુ વેરી મચ. તો હવે એક લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરાબર. અને તમારા મિત્રોની સાથે શેર કરી દો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ રહી ગઈ. હવે તમને ટેક્સ્ટબુકમાં એક નાનો એવો ઉદાહરણનો દાખલો આપ્યો છે, એમાં કોઈ ગણતરી નથી, એટલે એ પણ હવે આ સાથે સાથે લેક્ચરમાં આપણે જોઈ જ લઈ. બરાબર. પ્રશ્ન એમ કીધો છે, હવે આમાં કંઈ તમારે લખવાની જરૂર નથી, ખાલી સાંભળશો તો ખબર પડી જશે. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંકશન બનાવી શકીએ? બરાબર. એ એમ કે છે કે તમે પી પ્રકારનો અર્ધવાહક લ્યો, એન પ્રકારનો અર્ધવાહક લ્યો અને બેને વેલ્ડિંગ કરી નાખો, તો પીએન જંકશન બની શકે? તો જવાબ આવશે ના, એવું બની શકે નહીં. કારણ કે તમે જ્યારે બેને જોડો એકબીજા સાથે ત્યારે તમે કોઈ પણ વસ્તુને માઇક્રોસ્કોપિક લેવલે ચેક કરો, તમે ગમે એટલું ઘસીને એને એકદમ આમ લીસું કરી નાખો, બરાબર, બે ચોસલાને એકદમ લીસા બનાવી નાખો, એમ કોઈ એમ ન કહી શકે કે આમ જરાય ખરબચડું છે, પણ છતાંય તમે એને માઇક્રોસ્કોપિક લેવલે જોશો ને તો એ ખરેખર તો ખરબચડા જ હોય. તો કોઈ દિવસ એકબીજાને એકદમ 100% સ્પર્શ ના કરી શકે. તો એકમાંથી બીજામાં વિદ્યુતભારનું વહન છે એ ખરેખર જે રીતના થવું જોઈએ એ રીતના થઈ શકે નહીં. બરાબર. એટલે એવું શક્ય નથી. તો હવે ટેક્સ્ટબુકમાં શું કીધું છે? તો કે ના, કોઈ પણ ચોસલું ભલે ને ગમે તેટલું સપાટ હોય તો પણ સ્ફટિકમાંના આંતરપરમાણવીય અંતરથી તો વધુ ખરબચડું હોય જ, અને તેથી પરમાણવીય સ્તરે સતત જોડાણ શક્ય નથી. વહેતા વિદ્યુતભાર વાહકો માટે આ જંકશન અસતત વિસ્તાર તરીકે કાર્ય કરશે. બરાબર છે. ડિસકન્ટિન્યુટી, અસતત. બરાબર. વચમાં ખાલી જગ્યા આવી જાય તો વિદ્યુતભાર એકમાંથી બીજામાં જઈ જ ન શકે. બરાબર. એટલે એ શક્ય નથી. તો આ એક નાનો એવો ઉદાહરણનો દાખલો છે, એ મેં તમને સાથે સાથે કહી દીધો. ચાલો.